હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હિમાની વ્લોગ્સ ફોર યુ. આજે પાછા વેલા ઉઠીને થઈ ગયા છે તૈયાર મિત્રો. આપણે જ્યારે બહાર જવાનું હોય ને ત્યારે જ આપણે વેલા ઉઠીએ. હજી તો અમે જાતા હતા ત્યાં તો જોયું કે જોવ અહીંયા, અને આ કોઈ બીજું નહીં, અમારી જ સ્કૂલ વાળા છે. તો હાલો આપણે અહીંયા જઈએ. તો મિત્રો સ્કૂલ ના બધા જે હતા એ આવ્યા છે, તો આપણે જોઈએ કે વંશના દક્ષ શું કરે છે. જો મિત્રો અહીંયા બધા હજી તો રમવાનું ચાલુ છે અને આવે છે જો. મિત્રો હગી બેન છે એટલે સાલા કોઈ જતી જ નહીં. હજી તો આવી તો વયો ગયો જો તો ટેનિસ લઈને. આપણાથી તો વાલી એને ટેનિસ છે ને ડીકે ભાઈ. ના ગાવ બોલું પાર મૂક ના ફીતામાં. આયા મિત્રો પાર ફીતાઈ ગયો જો. તો મિત્રો આ લોકો સ્કૂલ ની એક્ટિવિટી કરે છે અને જે રમે છે તમારી જો ધોકો ને આ બાજુ કઈ કઈ ઇન ને આવું રમે છે. ત્યારબાદ મિત્રો આપણે તો પહોંચી ગયા હતા સુદામા ચોકે અને ત્યાંથી પકડી લીધી રિક્ષા. અને જો મિત્રો હવે તો પહોંચવા આવી ગયા છે હોસ્ટેલે. આજે હું એ હોસ્ટેલે જઈશ જ્યાં મેં પણ 9 થી 12 પૂરું કર્યું છે. પણ મિત્રો લિટરલી આ રિક્ષા વાળો એટલી ફાસ્ટ રિક્ષા હલાવતો હતો ને કે આનાથી તો સાયકલ પણ ફાસ્ટ લાગે. અને પછી તો આપણે ઉતરી ગયા છે હોસ્ટેલની બાજુમાં. હવે અહીંયાથી ચાલીને હોસ્ટેલ સુધી જવાનું છે. પહોંચીને જોયું તો આપણા મોટીમાં હતા જે વર્ષાને અને પૂજાને મળવા આવેલા હતા. પણ મિત્રો મારા મોટીમાં આવ્યા છે ને કે ફ્રેન્ડ થી ઓછા નથી, અને ગમે એવી મસ્તી કરી ગયો ને એને કોઈ દી ખોટું જ ન લાગે. અમારે ગાંડડ હે બને પછી થોડીક વાર રાહ જોઈ તો ચાંદની અને સુહાની બે આવી ગયા. મારી બેન પડી એની બેન પડી આગળ લેસન કરાવ્યું, પછી મારી બેન પડી મને લેસન કરી દીધું. મેં મારા ફ્રેન્ડ તારા ફૂડ કામ દવા લેવી તો કાલ તો પણ રવિવાર કઈ નહીં, આપણે મંગળવાર પાછા આવવાના. થોડ પણ મંગળવારે પણ સવારમાં અહીંયા જાય તો થાય ને ઓલો સાંભળે લોકો છે ને એની પાસે લઈ જા તો કઈ સમજાય તું લે લે તું. અને મિત્રો ત્યારબાદ અમે પહોંચી ગયા હતા ચોપાટી. અને ચોપાટીએ જોયું તો કંઈક હતું. પછી તો અમે એન્ટર થઈ ગયા ત્યાં અને પહોંચી ગયા નાના છોકરાઓના સ્ટોલમાં. અને જો મિત્રો આપણે શું શું મળ્યું અહીંયા. હવે તો ઇરેઝર પણ એવા આવે છે ને કે શું કેવું. અને એક આપણે હતા જ્યારે ભણતા હતા ત્યારે વ્હાઈટ ઇરેઝર સિવાય કંઈ દેખાતું નહોતું. ત્યારબાદ તો ચાંદની કહે કે હાલે તારા માટે હું પૈસા લઈ આવી છે, તું આખું સ્ટોલ ખરીદી લે. અને પછી તો અમે બહાર નીકળી ગયા અને રાઈડ ઉપર જઈને બેસી ગઈ. આજુબાજુમાં કોઈ હતું નહીં. અહીંયા આવીને જોયું તો ચોપાટીનો ગેટ જ ગાયબ હતો. ત્યારબાદ અમે તો આગળ આવીને જોયું કે અહીંયા શું ચાલે છે. અને મિત્રો જોયું તો સ્વિમિંગ કોમ્પિટિશન હતું. અને પછી તો અમે પણ જોવા ઉભા રહી. Shabana madam 60 and above 60 and above 60 and above. So, yes, okay. come on, you can do it. Second one. 60 and above no group. Second female is Immediately para swimmers will be going. Sir, आप यहाँ रहे कोई और लगा. third female is here. And photos, and do not forget to tag Instagram and Facebook account of SRSSC. ત્યારબાદ મિત્રો આપણે તો લાગતો તો તડકો, તો પછી અમે તો ક્યાંક જઈને બેસવાનું વિચાર્યું. અને હજી તો બેઠા ત્યાં તો જોઈએ કે એક ભાઈ ટ્રોફી લઈને આવ્યા હતા. પછી તો એને પૂછી લીધું કે એનું નામ શું છે અને કેમાં પાર્ટિસિપેટ છે. मेरा नाम अनुराग है और अनुराग, और आज मैंने ओलंपिक डिस्टेंस ट्रायथलॉन लिया था. उसमें 1.5 किलोमीटर स्विमिंग, 40 किलोमीटर साइकिलिंग और 10 किलोमीटर रनिंग था. तो पूरा ख़त्म किया, मैं फर्स्ट आया. तो मेरे को ट्रॉफी और मेडल दोनों मिला है. ત્યારબાદ તો જોયું કે આ હોટેલમાં તો કલર પણ થઈ ગયો છે. ચોપાટીએથી નીકળીને અમે તો પહોંચી ગયા હતા સુદામા મંદિરે. કેમ કે મિત્રો અહીંયાથી હવે ઘરે જવાનું છે. આ લોકો હતા જે આવ્યા હતા ને અહીંયા આવીને હવે પાઠ ભણશે. બેઠા બેઠા
લાગી ગઈ હતી ભૂખ, તો પછી અમે તો ખાઈ નાખ્યો પફ. ત્યારબાદ તો પોરબંદર ને બાય બાય કહીને આપણે તો નીકળી ગયા હતા ઘરે જવા માટે. અને મિત્રો ઘરે પહોંચીને તો ફટાફટ બનાવી નાખી રીલ, કેમ કે આપણો અપલોડ કરવાનો ટાઈમ હતો 6:30 વાગ્યાનો. અપલોડ કરીને બનાવી નાખી બીજી રીલ. છોકરી તો અમને ગમી. છોકરીનું રહન સહન કેવું છે? છોકરીનો રહન તો બહુ સારું છે, પણ સહન કોઈના બાપનું નહીં કરે. અને મિત્રો એ બે હોસ્ટેલેથી એટલે આવી છે કે મમ્મીનો બર્થડે છે, અને પછી તો જો મમ્મીને સરપ્રાઈઝ આપ્યું. મિત્રો મમ્મીથી આમ તો બીક ન લાગે, પણ ત્યારે જ લાગે કે એને ઉઠાડવા હોય, કેમ કે બધું બની તો ગયું હતું, બર્થડેનું ગિફ્ટ તૈયાર થઈ ગયું હતું, પછી શું આપવું શું નહીં એ પણ બધું ડિસાઈડ કરી લીધું હતું. એને ઉઠાડે કોણ, પછી તો માંડ ઉઠાડ્યા. અને આપણો પ્લાન સક્સેસ ગયો, નકર તો બીક હતી કે છૂટું હમણાં વેલણાનો ઘા આવશે. મિત્રો કમેન્ટમાં મમ્મીને હેપી બર્થડે કહેવાનું ભૂલતા નહીં. તો મિત્રો તમને મારો આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો, ને યુટ્યુબમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતા વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.